ને હું અત્યારે હાલમાં સુરત પૂગવા આવ્યો. જેટલા જેટલા આમ થતા હતા ને આગે તમારો બાપ લાલો આહિર સુરત પૂગવા જ આવ્યો હો. હા જોઈએ હવે કીર્તિ પટેલ અને લાલભા આહિર અત્યારે મિત્રો વાત કરીએ તો લડી લેવાના મોડમાં છે. કારણ કે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે લાલભા આહિર પોતે અત્યારે સુરત પહોંચવાની તૈયારીમાં છે અને મિત્રો કીર્તિ પટેલ પણ રોડ રસ્તાની અંદર મેદાનમાં ઉતરી ગઈ છે. હવે મિત્રો વાત કરીએ તો આ બંનેને મળીને મોરે મોરે આવીને કરવું શું છે એ નથી ખબર. શું મિત્રો વાત કરીએ તો ધીગાણું કરવું છે, શું મિત્રો વાત કરીએ તો સમાધાન કરવું છે. જે આ મિત્રો વાત કરીએ તો બંનેમાંથી એક તો થવાનું જ છે. હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે ખજૂરભાઈ ને કીર્તિ પટેલના વિવાદની અંદર હવે લાલભા આહિર ને કીર્તિ પટેલનો એક બાજુ વિવાદ થઈ ગયો છે. જે આ મિત્રો વાત કરીએ તો શું શું માહિતી મળી રહી છે બધી જ માહિતી આગળ તમને દેખાડવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ખાસ વિનંતી ભાઈઓ, ઘણા બધા લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો રાહ કોની જોશો જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લો, જેથી મિત્રો વાયરલ ટોપિકના સૌથી પહેલાં અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જાય. હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલને ખજૂરભાઈ આ વિવાદ મિત્રો વાત કરીએ તો ઘણો લાંબો ચાલ્યો હતો, પરંતુ ભાઈઓ લાલભા આહિર ખજૂરભાઈના ખુલ્લેઆમ સપોર્ટમાં હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલે લાલભા આહિરને ટાર્ગેટ કર્યા અને ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો લાલભા આહિરના પર્સનલ લાઈફમાં પણ ઘણા બધા ખુલાસાઓ કર્યા છે. હવે ભાઈઓ ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં કે જે રીતે મિત્રો વિવાદ હાલતો હોય તો એના પર્સનલ લાઈફમાં કોઈમાં પણ આપણે પડવું ન જોઈએ. કારણ કે મિત્રો વાત કરીએ તો પોતાની લાઈફ ભાઈ અલગ હોય છે. હવે ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે. આપણે આશા એવી રાખી છે કે જલ્દી સમાધાન થઈ જાય. કારણ કે મિત્રો વાત કરીએ તો જો મોરે મોરો થશે તો કંઈક નવા જૂનું થશે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે, જેથી મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોને નથી ખબર તો ખબર પડી જાય. તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેશો, તમારી લાઈફ જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયોને બંને એટલો તમારે શેર કરી દેવાનો છે. વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી દેજો.